ભુજની નજીક આવેલા વર્ધમાન નગરના લોકોએ વિવિધ સમસ્યાઓ મુદ્દે આજે બળાપો વ્યક્ત કરીને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી। માધાપર ગામનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેની આસપાસ નવી વસાહતો ઊભી થઈ રહી છે, જે પૈકી વર્ધમાન નગર પણ એક છે। ત્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને ગટરની સમસ્યા છે। આ વિસ્તારના લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાના કામો નથી થયા, તેમજ વરસાદમાં પાણી ભરાય છે અને ગટરની સમસ્યા છે। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ન થઈ હોવાથી તેમના પ્રશ્નો કોઈ પ્રજાકીય પ્રતિનિધિઓ સાંભળી નથી રહ્યા। આજે આ વિસ્તારના રહેવાસીઓએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ સમક્ષ પોતાની સમસ્યા વર્ણવી હતી અને તે અંગે રજૂઆત કરી હતી। આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ વેરસીભાઈ સુરાભાઈ રબારી, વર્ધમાન નગર ગ્રામ પંચાયતના નાગરિક તરીકે છેલ્લા ઘણા વર્ષોથી આ કોલોની 99% છેલ્લા 15 વર્ષથી મારું અહીંયા રેસિડન્ટ છે। એમાં આખી કોલોનીમાં જે કંઈ નગરજનો છે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી વસાવટ છે। કોઈ મહેસાણાથી છે, કોઈ પાલનપુરથી છે, કોઈ અમરેલી છે, કોઈ સૌરાષ્ટ્રથી છે, કોઈ પૂર્વ ગુજરાતમાંથી છે, કોઈ દક્ષિણ ગુજરાતમાંથી છે। એનો કહેવાનો મારો હેતુ કે માધાપરનું નામ આખા રાજ્યમાં નહીં આખા દેશમાં એવું સિમ્બોલ છે કે જ્યારે કોઈક ન્યૂઝમાં અમે જોતા હોય ત્યારે કહે છે કે માધાપરનું નામ આખા દેશમાં મોટું છે। એની અંદર અમારી નગરજનો રહે છે અને જે પાયાની સુવિધા જેને કહેવાય, ગટર છે, પાણી છે, રોડ રસ્તા, બધાથી આખી કોલોની આજની તારીખ સુધી વંચિત છે। મારો કહેવાનો હતો કે પહેલો જ વરસાદ છે અને હજુ તો છાંટડા છે, એની અંદર કોલોનીના માણસો રોડ ઉપરથી અંદર એન્ટ્રી ના કરી શકે તો અમારા માટે દુઃખદ ઘટના કહેવાય। બીજું કે આખા કચ્છમાં બોર્ડરના ગામડાઓ છે, જ્યાં છેવાડા, જ્યાં ભૂકંપ પછી જે નવા વિસ્તાર બન્યા, જે ગામ તળમાં નથી, પંચાયતના રેકોર્ડ ઉપર નથી, એવામાં સાહેબ આરસીસીઓ અને ગટર વ્યવસ્થા થઈ ગઈ છે। અમારું વિસ્તાર છેલ્લા કેટલાય વર્ષોથી નગરજનો સાથે જ પંચાયત નવી બની છતાંય પાયાની સુવિધા જે જરૂર છે એ આજની તારીખ સુધી નથી બની। આ તો પ્રજા બહુ જાગૃત છે ને સારી છે, બુદ્ધિશાળી છે, નકર તો ડેલી બહેનો પોતામાં ઝઘડા કરે, સામેના ઘરવાળાનું સામે પાણી જાય, એલા ઘરવાળાનું પહેલાં બાજુ જાય પાણી, ડખા બબાલો થાય, પણ સમજદાર વર્ગ છે એટલે કોઈ વળતા નથી। પણ બધી નગરજનોની અમારી બાજુ ન જોડો કે યાર તમે કાંઈક કરો, તમે કાંઈક કરો, પણ સાહેબ અમે તો કોઈ પ્રતિનિધિ ચૂંટાયેલા નથી કે અમારી ગ્રાન્ટ વાપરી શકીએ, પણ અમારી ડ્યુટી એ છે કે જે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયતના સદસ્યો અમારા વિસ્તારમાંથી વોટ લઈ અને હોદ્દા ઉપર છે, કેશુબાપા છે, ધારાસભ્ય છે, સંસદ છે, અમારી પેટીમાં જ્યારે તમે જોશો ને ત્યારે બીજેપીના વન સાઇડ વોટ છે, પણ છતાંય અમે જે જરૂરિયાતથી અમે વંચિત છીએ ને એ દુઃખદ ઘટના છે। એના માટે આજે અમારી આખી કોલોની સાથે મળી અને સભા બોલાવી છે અને તાત્કાલિક પારુલબેનનો આભાર એટલા માટે માનું છું, એની અમારે શબ્દને વાંચા આપી, અમારી મુલાકાત લઈ અને અમને ખૂબ સારું એવું આશ્વાસન આપ્યું। અમને એવું વિશ્વાસ છે કે પારુલબેન અમને કામ કરી આપશે, એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। અને કામ નહીં કરે તો અમારી કોલોનીને હું એક ચીમકી કહો કે ધમકી કહો કે એક વાત કહો, અમારી કોલોની એવી બધી તૈયારી છે કે તમામ ઘરજનો નગર સાથે મળી અને અમે કલેક્ટર કચેરી ધારણા કરવા બેસી જવાના છીએ। આવતા દિવસોમાં સારું કામ નહીં થાય। હું ક્યારે ખોટું બોલતો નહીં, બોલવું નથી, મારે ક્યારે ચોટાવું નથી, એડવર્ટાઈઝ કરતો નથી। હું જે બોલું છું સત્ય બોલું છું ને, જેને અમારે કોઈ ગ્રાન્ટ અહીંયા વાપરી હોય શહેરી વિસ્તારમાં તો મને બતાવે કે આ જગ્યાએ આટલા લાખની ગ્રાન્ટ વાપરવાની છે। બાકી મેન ગટરની જે કેનાલ પડી ગઈ છે મોટી પાઇપલાઇન, એ અમે બધી જોઈ છે, બધા માટે છે, એક માટે નથી। બાકી જે સીસીટીવીની વાત રહી એ અમારા વિસ્તારના લોકલ કોઈ શેરીમાં નથી, જ્યાં હોય ત્યાં ગઈ છે, એનું કોઈ મારે વર્ણન કરવું નથી, મારે કોઈનો વિરોધ નથી કરવો। મારા જે બીજા વોર્ડ છે એ બધા મારા ભાઈઓ છે, મારા એને ત્યાં લાગ્યા છે તો હું એમાં રાજી છું, પણ અમને મળે એની મારી એક ચિંતા છે। છેલ્લા 5 વર્ષ અમારી નવી પંચાયત બની, એમાં અમે લગભગ બધા ખોટમાં ખૂબ ગયા છીએ। અમને એમ કે નવી પંચાયત બની અમને તમામ વિસ્તારોમાંથી ગ્રાન્ટો મળશે, એનાથી વંચિત રહી ગયા। પછી છેલ્લે 18 મહિનાથી અમારી પંચાયત વહીવટદારમાં છે, વહીવટદારમાં હોવા છતાં અમારા પાણીનો પ્રશ્ન હોય તો સાહેબ સરપંચ પણ નથી, ઉપસરપંચ નથી અને સદસ્યો નથી, તો અમારી રજૂઆત સાંભળે કોણ? એક ચંદ્રસિંહ જાડેજા સાહેબનો હું એટલો આભાર માનું છું કે કોઈ હોદ્દા ઉપર ન હોવા છતાંય ગમે ત્યારે જરૂર પડે અમારી વોર્ડની મુલાકાત લે છે। નહીં અમારી વોર્ડ ઉપર ચૂંટાયેલા નથી, પણ ઉપસરપંચ તરીકે હતા અને રિટાયર થયા પછી પણ આજની તારીખમાં સતત રાત અને દિવસ બોર ઉપર જાય, કાંઈ પણ ફોલ્ટ હોય તો એની ચિંતા, અને આખા કોલોનીને વોટ્સઅપ દ્વારા જાણ કરે, આટલા વાગે બંધ કર્યું છે પાણી, આટલા વાગે ચાલુ કરશું, આટલા વાગે પાણીનું તમને વારો આવશે, આટલી ચિંતા કરી હું ખૂબ એમને પણ અભિનંદન આપું। મારું નામ જાડેજા ચંદ્રસિંહ બાલુબા, અત્યારે હાલ વર્ધમાન નગર માજી ઉપસરપંચ। છેલ્લા 5 વર્ષ પૂર્ણ થયા બાદ છેલ્લા 18 મહિનાથી વહીવટદાર છે, 7100 જેવી પંચાયતો છે, તો હું સરકારને પહેલી એ રજૂઆત કરીશ કે ખાસ કરીને જલ્દીથી પંચાયતની ચૂંટણી લાવે, કારણ કે આજે 18 મહિનાથી અમારા વિસ્તારની અંદર કોઈ ગ્રાન્ટ કે કોઈ વિકાસના કામો નથી થયા। આવી રીતે અન્ય ગામડાઓમાં પણ નહીં થયા હોય, કારણ કે 7103 જેવી પંચાયતો બાકી છે। વાત રહી અમારા વિસ્તારની, તો જ્યારે ભૂકંપ પછી આ વસવાટ થયેલો છે આ વિસ્તારનો, એની અંદર છેલ્લા 15 વર્ષ 20 વર્ષથી જે વસવાટ થઈ ગયા પછી જે રોડ રસ્તા લાઇટ પાણી અન્ય સુવિધાઓ ન હોવા છતાં
2017ના એન્ડમાં એટલે કે 1/18 2018થી વર્ધમાન નગર ગ્રામ પંચાયતનું સ્થાપના થયું ત્યારે બિનહરીફ ઉપસરપંચ તરીકે અમે આવ્યા અને અમારી બોડીએ જેટલા પ્રયત્નો થયા પાણી યોજના ગટર યોજના કે સાર્વજનિક ચોક લાઇટો પણ નથી લાઇટો વ્યવસ્થા જેટલો પ્રયત્ન થયા એટલા બધા અમે કર્યા પણ હજી પણ એક ખાસ માંગણી છે કે ધારાસભ્ય સંસદ સભ્ય અને જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે જેટલી પણ ગ્રાન્ટો આ વિસ્તારની અંદર મળે તો આ વિકાસ સુરક્ષિત અને સારું રહે કારણ કે માધાપર એક એવું ગામ છે એશિયાની અંદર નંબર 1 બધી રીતે આવે છે તો હજી સુધી આ નવાવાસ નવાવાસને મૂક્યા બાદ કોઈ વિસ્તારની અંદર ગટર સમસ્યા આજની તારીખમાં છે હજી ગટરથી વંચિત જ છે તો જલ્દીથી આ ગટરની સમસ્યાઓ દૂર થાય કારણ કે ગટરની સમસ્યાઓ દૂર થશે તો જ ગંદકી દૂર થશે અને વડીલોને હાલવા ચાલવાની વ્યવસ્થા રહેશે. માધાપર જિલ્લા પંચાયત સીટનું વર્ધમાન નગર ગામ છે અને જે રીતે માધાપરની જે રીતે વિકાસ જે રીતે થાય છે એને લઈને માધાપર સતત વિકસી રહ્યું છે ત્યારે આ વર્ધમાન નગરનો જે વિસ્તાર છે એ માધાપરનો પાછળથી વિસ્તરેલો જે વિસ્તાર છે અને આ પાછળથી જે વિસ્તરેલો વિસ્તાર હોવાને કારણે અહીંયા પાણીની તો નહીં પણ ખાસ તો ગટરની સમસ્યા છે તો આ ગટરની સમસ્યાને લઈને જે રોડ રસ્તા બનાવવાના બાકી છે તો ગટર થાય તો રોડ રસ્તા થાય અને એને કારણે જે કંઈ અહીંયા અત્યારે ચોમાસામાં વરસાદ આવ્યો અને પાણી ભરાવાની જે કંઈ અહીંયા તકલીફ છે એ તકલીફની લોકોએ મને જાણ કરી અને હું ખુદ અહીંયા જોવા માટે આવી અને લોકોને હૈયાધારણ આપી કે જલ્દીથી અમે આજે આપણો પ્રશ્ન છે એ ઉકેલીશું. આ જે પાણી જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ભરાયું છે એમાં આપણે અમારાથી બનતા પ્રયત્નો કરી અને મલબો આપીશું અને જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં એ સમથળ કરીશું એટલે પાણી ન ભરાય અને ગટર માટે અમારી જે પ્રયત્નો છે એ સતત ચાલુ છે. અમારે તુલસી હોટલથી ઐશ્વર્યા નગર સુધી જિલ્લા પંચાયત તરફથી 55 લાખની ગ્રાન્ટમાંથી કામ થઈ ગયું છે. તુલસીથી ઐશ્વર્યા વર્ધમાન નગર વિસ્તારની જે મેઇન ગટર લાઇન છે એમાં 50 લાખનું કામ થઈ ગયું છે. વચ્ચે જે 600 મીટરનો ગેપ છે એમાં પણ 10 લાખ ધારાસભ્ય તરફથી અને 20 લાખ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી ફાળવાયા છે એટલે 30 લાખનું એ કામ પૂરું થશે એટલે ગટર લાઇનનો જે નિકાલનો જે પ્રશ્ન છે એ સોલ્વ થશે. એના પછી આ જે કંઈ આ ફાટા છે ઘરને કનેક્શન આપવાના એના પછી એ કામ શરૂ થશે.